વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા હતા અને હવે ફરી જ્યારે તેમને વિસાવદરની ચૂંટણી માટે ભાજપ તરફથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે 2024માં તેમના પર લાગેલા આક્ષેપનો પત્ર વાયરલ થઈ રહ્યો છે ત્યારે ચૂંટણીના પ્રચારના કાર્યક્રમ દરમિયાન કિરીટ પટેલે આક્ષેપો અંગે ખુલાસો કર્યો છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ। BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। વિસાવદરથી ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યક્રમનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કિરીટ પટેલ પોતાના પર લાગેલા આક્ષેપને લઈને સ્પષ્ટતા કરતા દેખાઈ રહ્યા છે। કેટલી જગ્યાએ એવી પણ વાતો થાય છે કે કિરીટ પટેલ ભાવુક થઈ ગયા હતા। જો કે વિડીયો જોતા અમને તો એવું નથી લાગી રહ્યું કે તેઓ ભાવુક થઈ ગયા હોય, પણ હા, તેમના પર લાગેલા આક્ષેપ અંગે તેમણે સ્પષ્ટતા જરૂર કરી છે। આ સ્પષ્ટતા કરતા શું કહી રહ્યા છે કિરીટ પટેલ સાંભળીએ। આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લઉં। हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं। आवा छेतरपिंडी करनारा लोको એને મેં સજા કરી છે અને મારા ખેડૂત ભાઈઓના ખોટી સહી કરી, ખોટા ધિરાણો ઉપાડી અને જે કોઈ પ્રવૃત્તિ કરતા હતા, હું એમ ચોક્કસ કહી શકું કે આ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ છે કે બધા નિર્દોષ હોય છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ બધા કમિટી પણ આવતી હોય છે। પ્રમુખો અને કમિટીએ કોઈ ખોટું નથી કર્યું હું જાહેરમાં કહી શકું છું, પરંતુ કાયદાની ગોઠવણમાં પ્રમુખની જવાબદારી પહેલી આવતી હોય। હું ઝેર પીને મરી જાઉં પણ ખેડૂતોનો 1 રૂપિયો પણ ન લઉં। તેમનું કહેવું છે કે સહકારી બેંકોમાં થતા નાણાં ઉચાપત મુદ્દે ખુદ અને પ્રમુખો અને કમિટી મેમ્બરો નિર્દોષ છે। સહકારી બેંકોમાં ખેડૂતોની ખોટી સહી કરી રકમ ઉપાડી લીધી હોય એવા છેતરપિંડી કરનારાને કડક સજા થશે। મંડળીઓના પ્રમુખ અને કમિટી મેમ્બરોએ કોઈ ખોટું કામ નથી કર્યું એની હું જાહેરમાં ખાતરી આપું છું, પરંતુ જે ખોટું થાય એમાં જવાબદારી એમની પણ છે। એટલે એમણે કડક સજાની તો વાત કરી છે, પણ જોવું એ રહ્યું કે જો કદાચ કિરીટ પટેલ વિસાવદરથી વિધાનસભા સુધી પહોંચે છે તો આ બધા વચનો પૂરા કરે છે કે કેમ। આ વિશે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ। નમસ્કાર।